સત્તાની ચકાચોંધથી દૂર રહીને દેશની સેવા કરનાર નેતાની વાત અહીંથી શરૂ થાય છે. ફેક્ટ 1. આર વેંકટરામનનો જન્મ 4 ડિસેમ્બર 1910 તમિલનાડુના તંજાવુર જિલ્લામાં થયો, જ્યાં શિસ્ત અને સાદગી જીવનમૂલ્ય બની. ફેક્ટ 2. પ્રાથમિક અભ્યાસ બાદ તેમણે મદ્રાસના લોયોલા કોલેજમાં અર્થશાસ્ત્ર ભણ્યું અને મદ્રાસ લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી, જેના કારણે વિચારોને દ્રઢતા મળી. ફેક્ટ 3. સ્વતંત્રતા આંદોલન દરમિયાન બ્રિટિશ વિરોધી પ્રવૃત્તિઓમાં ભાગ લેવા બદલ જેલ ગયા, જ્યાંથી સત્તા નહીં પરંતુ સેવા તેમની રાજનીતિનો આધાર બની. ફેક્ટ 4. સ્વતંત્ર ભારતે તેમને નાણાં અને સંરક્ષણ મંત્રી તરીકે જવાબદારી સોંપી. સંરક્ષણ મંત્રી તરીકે સ્વદેશી હથિયાર ઉત્પાદન અને સૈન્ય શિસ્ત પર ભાર મૂક્યો. ફેક્ટ 5. 1987થી 1992 સુધી રાષ્ટ્રપતિ રહી તેમણે સંવિધાનિક મર્યાદામાં રહી નિર્ણય લીધા અને લોકશાહી પરંપરાનું રક્ષણ કર્યું. અંતે તેમનું જીવન શીખવે છે કે શાંતિથી કરેલી સેવા સમયથી પણ વધુ લાંબી યાદ રાખવામાં આવે છે. આ સિદ્ધાંતો આજે પણ જાહેર જીવનમાં ઈમાનદારી અને સંયમનું મૌન માર્ગદર્શન આપે છે. સતત લોકહિત માટે સદાય પ્રેરક.